શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપી અલગ અલગ 2 ગુનામાં 19 લાખથી વધુની ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર કરણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈન દ્વારા અપાયેલા સૂચનાને લઈ સાયબર ક્રાઇમની ટીમ સાયબર ગુનાઓ આચરતી ટોળકીઓને ઝડપી પાડવા મેદાની હતી. ત્યારે શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપી અલગ અલગ 2 ગુનામાં 19,87,000ની ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવાયેલા મૂળ રાજકોટનો અને હાલ પુણા ગામ ખાતે રહેતા હિરેન વિનોદ સોજિત્રાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શેર માર્કેટમાં અગર તમે રોકાણ કરો તો વધારે નફો મળશે એમ કહીને એક ખોટી વેબસાઇટ બનાવીને અને એના આ લિંક ઉપરથી લોકો પાસેથી રોકાણ કરાવી અને છેતરપિંડી કરનાર 2 આરોપીઓની એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એ આરોપી વિરુદ્ધ 2 ફરિયાદ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ખાતે નોંધાયેલ છે. બંને ફરિયાદોમાં લગભગ 20 લાખ રૂપિયાની છેતરપિંડી નો ગુનો સામે આવ્યો છે અને આ જે આરોપી છે એમનું નામ છે હિરેન સોજિત્રા. એમની ધરપકડ અહીંયા સુરતથી કરવામાં આવી હતી. અમે લોકોને બાતમી મળી કે એ નેપાળ સુધી ભાગવાનો પ્રયાસ કરતો હતો અને જ્યારે આ બાતમી મળી ત્યારે રાતોરાત એમની ધરપકડ કરવામાં આવી છે અને હિરેન સોજિત્રા ને વિરુદ્ધ અન્ય 3 FIR આખા ઇન્ડિયામાં ઓલરેડી દાખલ કરવામાં આવેલ છે અને આપણી 2 FIRને લઈને ટોટલ 5 FIR એમને વિરુદ્ધ સાયબર ફ્રોડના ગુનાઓમાં છેલ્લા 2 વર્ષમાં નોંધવામાં આવ્યું છે.